તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને રાજનીતિ તેજ થઈ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી કે આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો। સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી। આદિવાસીઓના હિતને નુકસાન થાય તેવું અમે ક્યારેય કરવાના નથી। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે। તો તેના જવાબમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી કે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। જો પ્રોજેક્ટ રદ કરાયો હોય તો લેખિતમાં ખુલાસો આપવો જોઈએ, પણ તેમ છતાં હજુ કોઈ જવાબ મળ્યો નથી કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારે લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી। આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। મેં મારો કાર્યભાર સંભાળ્યો વિધાનસભામાં ત્યારે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો હતો કે ભાઈ 2022માં સરકારે આ જાહેરાત કરી હતી, તો હવે તમારું સ્ટેન્ડ શું છે આ પ્રોજેક્ટ બાબતે? હવે સરકાર શું વિચારે છે એ અમને જણાવો, કારણ કે આદિવાસીઓ ચિંતા કરી રહ્યા છે અને આદિવાસીઓ પૂછી રહ્યા છે કે સરકાર ખરેખર અમને છેતરવા માગે છે કે શું કરવા માગે છે। એ પ્રકારનો પત્ર પણ મેં લખ્યો છે, પણ હજી સુધી પત્રનો જવાબ મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાંથી મને મળ્યો નથી। પણ જે લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે એ હું દૂર કરી શકું એમ નથી, પણ એ કેન્દ્ર સરકારના જળ સંસાધન મંત્રી કરી શકે કે આ મુખ્યમંત્રી ગુજરાતના કરી શકે। એ બેમાંનો ખુલાસો આવી જાય તો લોકોને શાંતિ થઈ જશે। તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલ વચ્ચે પણ આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ। કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે જો યોજના રદ થઈ હોય તો તેનું શ્વેતપત્ર લોકસભામાં રજૂ કરવામાં આવે। આ યોજના સંપૂર્ણપણે બંધ થઈ હોવાનું લેખિતમાં આપવામાં આવે, નહીં તો 14 ઓગસ્ટે ધરમપુરમાં આદિવાસી સમાજની જનાક્રોશ રેલી નીકળશે। આનંદ પટેલના આરોપો પર વલસાડના સાંસદ ધવલ પટેલે જવાબ આપતા કહ્યું કે આદિવાસી સમાજના કેટલાક કથિત નેતાઓ સમાજને ઉશ્કેરી રહ્યા છે। પ્રોજેક્ટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ફંડિંગ થયું નથી। આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસના નેતાઓ આવા તકડા કરી રહ્યા છે। મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો। કોઈ પણ આદિવાસી સમાજનું અહિત થાય એવા કોઈ પણ પ્રોજેક્ટ કે કોઈ પણ નીતિ અમે લાવવાના નથી। આદિવાસી સમાજની સાથે હંમેશા અમે રહેશું અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસના લોકોને પૂછવા માંગુ છું અને કહેવા માંગુ છું કે તમે નોટિફિકેશન કે સર્ક્યુલર એવું રિટર્નમાં બતાવો જ્યાં અમારું કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એવું ઓન રેકોર્ડ કીધું હોય કે અમારો પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સાથે અમે આગળ વધીએ છીએ, આટલા પૈસા એલોકેટ કર્યા છે, આટલી મિનિસ્ટ્રીએ પૈસા જમા કરી દીધા હોય, એવું કોઈ પણ જાતનું નોટિફિકેશન નથી। ફક્ત ને ફક્ત કોંગ્રેસના અસ્તિત્વ બચાવવા માટે છે અને 14 તારીખ પહેલાં જ્યાં આ રેલી કરવા માંગે છે એના પહેલાં આ સર્ક્યુલર નોટિફિકેશન એ જાહેર કરી દે તો અમે માની જઈએ।